કોઈ પણ સરકારી સુવિધા મળતી નહીં. વોટ લેવા વોટિંગોવાળા આવી અને જતા રહે, વોટ જીતી જાય એટલે એમના ઘેર. सरकार ने अभी तक वो कोई कार्य नहीं किया जो वो कहती है. કામ પૂરું થાય છે પણ જે માર્ગ સુધી પહોંચવું જોઈએ એટલું નથી પહોંચી શકતું. નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી અમને ખેડૂતને ઘણું એવું સારું છે. અત્યારે શિક્ષણને લઈને 5 વર્ષથી સતત કામગીરી તો અત્યારે કરી રહ્યા છે, પણ હજી એમને એજ્યુકેશન લેવલે હજી એમને ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ઘણી જરૂર છે. નમસ્કાર દર્શક મિત્રો, મતના મહાયુદ્ધમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ કોણ ઉમેદવાર બનશે, કોણ સત્તાની ગાદી પર બેસશે જેવા અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. તેવામાં આપણે આજે વાત કરી રહ્યા છીએ વિવિધ લોકસભા બેઠકોની કે ક્યાં પ્રજાનું શું મૂડ છે અને કયા કયા ઉમેદવારો પોતાનો એક્કો નાખવાની રાહ જોઈ રહ્યા છે. આજે આપણે વાત કરીશું ખેડા બેઠકની કે ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે. કોઈ પણ સરકારી સુવિધા મળતી નહીં. વોટ લેવા વોટિંગોવાળા આવી અને જતા રહે, વોટ જીતી જાય એટલે એમના ઘેર. सरकार ने अभी तक वो कोई कार्य नहीं किया जो वो कहती है. કામ પૂરું થાય છે પણ જે માર્ગ સુધી પહોંચવું જોઈએ એટલું નથી પહોંચી શકતું. નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી અમને ખેડૂતને ઘણું એવું સારું છે. અત્યારે શિક્ષણને લઈને 5 વર્ષથી સતત કામગીરી તો અત્યારે કરી રહ્યા છે, પણ હજી એમને એજ્યુકેશન લેવલે હજી એમને ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ઘણી જરૂર છે. ખેડા જિલ્લો એક એવો જિલ્લો જે ગુજરાતના સ્થાપના દિવસથી અસ્તિત્વ ધરાવે છે. ઓક્ટોબર 1997-1998માં જિલ્લાઓ અને તાલુકાઓનું વિભાજન થતાં આણંદ જિલ્લાની સ્થાપના થઈ. વિભાજનના સમયે ખેડા જિલ્લાનું મુખ્ય મથક હતું, તો વિભાજન પછી નડિયાદને નવું જિલ્લા મથક બનાવવામાં આવ્યું. જિલ્લામાં 1-2 નહીં પરંતુ 9 નદીઓ આવેલી છે. તો આવો જોઈએ ખેડા જિલ્લાની વિશેષતાઓ અને ભૌગોલિક સાધન સંપાદાઓ. વાત કરીએ ખેડા જિલ્લાની. ખેડા જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 3959 ચોરસ કિલોમીટર છે. ખેડા જિલ્લાની સ્થાપના 1960માં થઈ હતી. ખેડા જિલ્લામાં વિધાનસભાની કુલ 7 સીટો આવેલી છે. જ્યાં વસ્તીના કુલ આંકડાની વાત કરીએ તો તે 20,53,769 છે. સ્ત્રી પુરુષના પ્રમાણની અહીંયા વાત કરવામાં આવે તો દર 1000 પુરુષે 970 સ્ત્રીઓ છે. ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છે. તો ખેડા જિલ્લામાં કુલ 8 તાલુકાઓ આવેલા છે. ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ પાડવામાં આવ્યું. તે દરમિયાન ખેડા જિલ્લાનું મુખ્ય મથક હતું. વિભાજન પછી નડિયાદને નવું જિલ્લા મથક બનાવવામાં આવ્યું. આ જિલ્લામાં મહી, સાબરમતી, મેશ્વો, ખારી, લુણી, વરાસી, મહોર, વાત્રક અને શેઢી એમ કુલ 9 મુખ્ય નદીઓ આવેલી છે. ખેડા જિલ્લામાં નડિયાદમાં વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર, ફાગવેલમાં ભાથીજી મહારાજનું મંદિર અને ડાકોરમાં ભગવાન રણછોડજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ખેડા જિલ્લાના વાત્રક નદીથી ચરોતર પંથકની શરૂઆત થાય છે. 9 નદીઓથી લઈને હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો ખેડા જિલ્લો તમાકુની ખેતી માટે જાણીતો છે. આ જિલ્લામાં કપડવંજ તાલુકાનો અમુક વિસ્તાર ડુંગરાળ છે. બાકીના જિલ્લાનું ભૂપૃષ્ઠ સાવર છે. જિલ્લામાં મુખ્યત્વે રેતાળ ક્યારીની જમીન, કાળી અને રેતાળ કે ગોરાળુ એમ 4 પ્રકારની જમીન આવેલી છે. રેતાળ કે ગોરાળુ જમીન સામાન્ય રીતે નડિયાદ તાલુકામાં જોવા મળે છે, જે ચરોતર વિસ્તારના નામે પ્રખ્યાત છે. ક્યારીની જમીન માતર અને મહેમદાવાદ તાલુકામાં છે. કાળી જમીન જે કપાસના પાક માટે સારી ગણાય છે તે કપડવંજ અને ઠાસરા તાલુકામાં છે. જ્યારે નદીઓના કાંપની બનેલી જમીન ભાઠાની જમીન ગણાય છે. માતર તાલુકાનો અમુક વિસ્તાર ભાલ વિસ્તાર તરીકે જાણીતો છે, જે ઘઉંના પાક માટે સારો ગણાય છે.
લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લાની જો રાજકીય પરિસ્થિતિ ઉપર ધ્યાન આપવામાં આવે તો લોકસભાનું ચિત્ર મહદઅંશે સ્પષ્ટ થઈ શકે છે. પહેલા કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતી આ 17 નંબરની બેઠક જનરલ કેટેગરીમાં ફળવાઈ, જેના સાંસદ બીજેપીના સાંસદ દેવુસિંહ ચૌહાણ છે. તો આવો જોઈએ લોકસભાની બેઠક ખેડાનું રાજકીય એનાલિસિસ. ખેડા બેઠક પર પહેલી ચૂંટણી 1951માં યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ભરતસિંહે જીત હાંસલ કરી હતી. આ પછી સ્વતંત્ર ઉમેદવાર રતનસિંહે 1957માં જીત હાંસલ કરી. 1962 અને 1967ની ચૂંટણી સ્વતંત્ર પક્ષના નામે રહી અને પીએન સોલંકીએ 2 વાર પોતાની જીત નોંધાવી. 1971માં કોંગ્રેસ, 1980 અને 1984માં રાષ્ટ્રીય કોંગ્રેસ. પરંતુ જનતા દળે 1989માં દમ બતાવ્યો અને પક્ષના ઉમેદવાર CPS હાથીસિંહે ચૂંટણી જીતી લીધી. 1991ની સામાન્ય ચૂંટણીઓમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું એકાઉન્ટ ખુલ્યું અને કેડી જેસવાણીએ ચૂંટણી જીતી લીધી. આ પછી દિનશા પટેલે લોકસભાની ચૂંટણી લડી અને તેમણે 1996, 1999, 2004 અને 2009ની સામાન્ય ચૂંટણીઓમાં સતત કોંગ્રેસની આ બેઠક પર જીત મળતી રહી. પરંતુ 2014ની મોદી વેવમાં બીજેપીના દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આમ જો 2014ની ચૂંટણી સિવાયની જો વાત કરીએ તો ખેડા લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતી હતી. 2014ના પરિણામો પર નજર કરીએ તો દેવુસિંહ ચૌહાણે ભાજપ પક્ષમાંથી 5,68,235 મત મેળવ્યા હતા અને તેમણે 2,32,000 વોટથી જીત હાંસલ કરી હતી. તો દિનશા પટેલને કોંગ્રેસ પક્ષમાંથી 3,35,334 મત મળ્યા હતા. મતદારો આધારિત જો બેઠકને વિભાજિત કરવામાં આવે તો મતદારોની કુલ સંખ્યામાં પુરુષો 9,22,954 મતદાર છે, જ્યારે ખેડા જિલ્લામાં કુલ મહિલા મતદાર 8,63,992 છે, જ્યારે અન્ય મતદારો 88 છે. આમ મળીને કુલ આંકડો 17,87,034નો થાય છે. 2014માં કુલ મતદાનના આંકડા 9,55,906 હતા, એટલે કે ખેડા જિલ્લામાં તે સમયે 59.8% મતદાન થયું હતું. ખેડા લોકસભા સીટ પર ક્ષત્રિયો અને પાટીદારો પ્રભુત્વ ધરાવે છે. લેઉવા પટેલ એક મોટા ખેડૂત તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. કૃષિ સાથે આ આખો વિસ્તાર મુખ્યત્વે સંબંધિત છે. આ લોકસભા બેઠક વિસ્તારમાં ખેડૂતોનો મુખ્ય કૃષિ પાકમાં તમાકુ, ડાંગર અને કપાસ છે. ખેડા જિલ્લામાં 7 વિધાનસભા આવેલી છે, જેમાં દસકોઈ, નડિયાદ, કપડવંશ, ધોળકા, મહેમદાવાદ, માતર અને મહુધાનો સમાવેશ થાય છે, જેમાં દસક્રોઈ અને ધોળકા અમદાવાદ જિલ્લામાં આવે છે અને બીજેપી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 3 બેઠકો પર જીતી છે. ખેડા જિલ્લામાં ગત 2017 વિધાનસભામાં માતર બેઠક પરથી બીજેપી, નડિયાદથી બીજેપી, મહેમદાવાદથી બીજેપી, મહુધાથી કોંગ્રેસ અને કપડવંજથી પણ કોંગ્રેસ જીતી હતી. ખેડા લોકસભા મતક્ષેત્રમાં ખેડા અને અમદાવાદ જિલ્લાઓમાં આવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ આ વિસ્તારની વસ્તી 25,03,828 છે, જેમાં 61.36% ગ્રામીણ વસ્તી અને 38.64% શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિ 6.17% છે, જ્યારે અનુસૂચિત જનજાતિ 1.38%ની નીચે છે. ખેડા જિલ્લામાં આશરે 12% મુસ્લિમ વસ્તી છે. ખેડા લોકસભામાં જ્ઞાતિ મુજબ વર્ગીકરણ કરીને ટકાવારી જોઈએ તો જાતિગત ટકાવારી કંઈક આ પ્રમાણે છે. ખેડા જિલ્લામાં લેઉવા પટેલ 6.5%ની વસ્તી ધરાવે છે, જ્યારે કડવા પટેલ 5.5%ની વસ્તી ધરાવે છે. બ્રાહ્મણ સમાજ 2%ની વસ્તી ધરાવે છે. મુસ્લિમ સમાજ 10%ની વસ્તી ધરાવે છે. ક્ષત્રિય સમાજ 18%ની વસ્તી ધરાવે છે. ઠાકોર સમાજ 16%ની વસ્તી ધરાવે છે, જ્યારે બારિયા સમાજ 14%ની વસ્તી ધરાવે છે. તો કોળી સમાજ
5%, રબારી સમાજ 5%, એસસીની વાત કરીએ તો 6.5% તેમની વસ્તી છે, એસટીની 3% વસ્તી છે, જ્યારે ખ્રિસ્તી સમુદાયની 1.2% વસ્તી છે અને અન્ય 7.3% વસ્તી ધરાવે છે. તો હવે જોઈએ જનતાનો મિજાજ શું કહી રહી છે. જનતા કેટલો થયો છે વિકાસ અને કયા કામો બાકી રહ્યા, કયા કામો પૂર્ણ થયા, શું કહી રહી છે પ્રજા, શું કહી રહ્યા છે દાવેદારો તથા શું છે સિનિયર સિટીઝનોનો અવાજ અને શું છે યુવાનોનો અવાજ. સાંસદની સફળ કામગીરીઓ પર એક નજર કરીએ તો પીપલક ગામમાં વાઈફાઈની સુવિધા આપવામાં આવી છે. આરોગ્ય માટે એમ્બ્યુલન્સની પણ સુવિધા અહીંયા આપવામાં આવી છે. નવાગામ પાસે ટેક્સટાઇલ પાર્કની મંજૂરી આપવામાં આવી છે. પરિયેજ પાણી પુરવઠા યોજના માટે 19 કરોડની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ ડાકોર માર્ગને 4 લેન કરાવવાના કામની મંજૂરી પણ આપવામાં આવી છે. તો શેઢી સિંચાઈ કેનાલ રિપેરિંગ માટે ગુજરાત સરકારમાં રજૂઆત અને 178 કરોડના ખર્ચે કામ પૂર્ણ કરાવ્યું છે. નડિયાદમાં પાસપોર્ટ ઓફિસની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. તો કમળા ગામ પાસે ઓવરબ્રિજની પણ મંજૂરી આપવામાં આવી છે. પાંચ વિધાનસભા ખેડા જિલ્લાની અને 2 વિધાનસભા અમદાવાદ ગ્રામ્યની બેઠક થઈને કુલ મળીને 7 વિધાનસભાની આ એક બેઠક થાય છે. બેઠકમાં મોટાભાગે નાના અને સીમાંત ખેડૂતો, ખેતમજૂરી કરતા વર્ગ, પરંતુ કેનાલો અને આ બધી સુવિધા હોવાને કારણે સિંચાઈ આધારિત આ જિલ્લો ખેત ઉત્પાદનનો ધરાવતો આ જિલ્લો છે. મોટા કોઈ ઇન્ડસ્ટ્રી નથી, પરંતુ અમદાવાદની આજુબાજુનો વિસ્તાર હોવાના કારણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થોડું થયું છે. આ બેઠક પરંપરાગત રીતે તો કોંગ્રેસની બેઠક હતી એક જમાનામાં, પરંતુ છેલ્લા 20-25 વર્ષથી જે પ્રકારે શ્રદ્ધેય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને જે સરકારો ગુજરાતમાં ચાલી ભારતીય જનતા પાર્ટીની અને જે વિકાસ થયો, લોકોની સમસ્યાઓને હલ કરવામાં સરકારનું વલણ, આ બધી જ દૃષ્ટિએ આ બેઠક હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો ગઢ થઈ રહી છે. સામાન્ય રીતે જૂનો ખેડા જિલ્લો અને અત્યારે ખેડા જિલ્લાના 2 વિભાગ થઈ ગયા, આણંદ વિભાગ અને ખેડા વિભાગ. આ વિભાગની અંદર સામાન્ય રીતે હંમેશા કોંગ્રેસ વિજયી રહી છે. એ ધારાસભાની સીટો હોય કે લોકસભાની સીટો હોય, પણ મોટાભાગના ઇલેક્શનોની અંદર હંમેશા કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. એવી જ રીતે ખેડા વિભાગની અંદર અત્યારે આપણે જોઈએ તો બહુ વર્ષો પછીથી ભાજપે એનો વિજય મેળવ્યો અને આજે ખેડા જિલ્લાની સીટ એ ભાજપના પક્ષમાં છે. આમ જોઈએ તો ધારાસભ્યો પણ મોટાભાગે કોંગ્રેસના જ ચૂંટાતા આવ્યા છે અને મેજોરિટી ધારાસભ્યો કોંગ્રેસના હોવાને કારણે કોંગ્રેસનું વર્ચસ્વ ખેડા જિલ્લામાં બહુ વર્ષોથી રહ્યું છે અને આજે પણ છે. એને આજે જાળવી રાખવું હશે તો હું માનું છું કે એકતાની ભાવના અને સૌ યુવાન મિત્રો અને જૂના કાર્યકર મિત્રો સાથે મળીને ખભે ખભા મિલાવીને જો કામ કરશે અને પોતાનો ઉમેદવાર પણ એકતાની ભાવનાથી સિલેક્ટ કરવામાં આવશે તો હું માનું છું કે ફરીથી આ સીટ કોંગ્રેસને પ્રાપ્ત થઈ શકે એવા પૂરેપૂરા સંજોગો છે. અને એ દ્રષ્ટિએ જ કોંગ્રેસ પાર્ટીએ પણ વિચારવું જોઈએ. અને હું તો એવું કહું છું એકલા ખેડા જિલ્લા માટે નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર પણ એ રીતે વિચારણા કરવી જોઈએ અને વખતસર તેઓએ ઉમેદવારોને નક્કી કરવા જોઈએ. નેતા તો એવો પડે જે આમ જનતાનું કામ કરે, આમ પોતાનું ન કરે ને જનતાનું કરે. જનતાને જે એને ખબર હોવી પડે કે જનતા કઈ પ્રોબ્લેમમાં, બધે એવું નહીં કે બીજા દેશમાં આવું છે તો આપણા દેશમાં આવું, બીજા
જિલ્લામાં કે રાજ્યમાં આવી પ્રોબ્લેમ હોય તો આપણામાં બધા ગામડે ગામડે પ્રોબ્લેમ અલગ હોય, તો ગામડે ગામડે જે પ્રોબ્લેમ હોય તો આ ગામડામાં કયું પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ એ સમજી શકે, જનતા વચ્ચે એ ટાઈમ આપતો હોય, બધી એને જનતા વચ્ચે જતો હોય એવા નેતા જોઈએ આપણે. ઇલેક્શન બાબતે તો આ વખતે મારું ફર્સ્ટ વોટિંગ છે. સો હું મારી જાતને એટલો ભાગ્યશાળી ગણું છું કે હું મારા મનપસંદ નેતાને હું ચૂંટી શકું. મારા મત મુજબ તો મારો નેતા એવો જ હોવો જોઈએ કે જે આપણા દેશને સારો એવો વિકાસ કરી શકતો હોય. ધારો કે આપણા મોદી સાહેબ છે જે એકદમ પ્રોપર નિર્ણયો લે છે અને એમના નિર્ણયોમાં પાછળ આપણને સફળતા પણ જોવા મળે છે અને આપણે દેશ માટે એ સારા નિર્ણયો લઈ શકે છે. અને આપણા દેશમાં અત્યારે જોવા જઈએ તો મોટાભાગની પબ્લિક યંગસ્ટર પબ્લિક છે. હું એવો નેતા ચૂઝ કરવા માગીશ કે જે આ યંગસ્ટરને ખૂબ હેલ્પફુલ થઈ શકે અને ભવિષ્યમાં આપણો દેશ એ યંગસ્ટરના મારફતે આગળ આવી શકે. આપણે નોટબંધીની જો વાત કરીએ તો સામાન્યતઃ નોટબંધી એક આકસ્મિક પગલું હતું કે જે કોઈએ ધાર્યું નહોતું અને અણધાર્યું આ પગલું અચાનક જાહેર થવાથી ઘણા જે પરિવાર મધ્યમવર્ગીય છે એ મધ્યમવર્ગીય પરિવારને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો અને પૂર્વ આયોજન વગર આ નોટબંધી કરવામાં આવી એટલે પ્રજાને જે હાલાકી થઈ અને બેન્કોની સામે લાઈનો લાગી એની અંદર દેશના ઘણા લોકોનો જાન જોખમમાં મુકાયું, ઘણા મરી ગયા અને ઘણા બેહોશ થઈ જતા હતા. આ બધો પ્રશ્ન હતો. આ આયોજન ગમે તે રીતે જેવું પણ હોય પણ એ આયોજનની પાછળ એક પૂર્વ તૈયારી હોવી જોઈતી હતી. નોટબંધી જો એ રીતે કરી હોત તો બહુ સફળ થઈ હોત. બરાબર છે. અને નોટબંધી કરવાથી કાળું નાણું કંઈ પાછું આવ્યું નથી કે કોઈના ખાતામાં 15 લાખ જમા થયા નથી. બરાબર છે. આ તો દેખીતી પરિસ્થિતિ છે. આ એક વસ્તુ છે. અને જીએસટીનો જે માળખું છે એ જીએસટીનું માળખું અત્યારે જે સુધાર્યું છે એ શરૂઆતથી હોવું જોઈતું હતું. અત્યારે ઇલેક્શન આવ્યું એટલે અરુણ જેટલી સાહેબે એને સુધારો કર્યો છે. એ સુધારો કરવાથી થોડો ફેર પડ્યો છે, નહીં તો વ્યાપાર ધંધા ઉપર ઘણી માઠી અસર થઈ છે શરૂઆતથી. બરાબર. નાના વેપારીઓ એકદમ બિચારા ખલાસ થઈ ગયા એની અંદર. હું એક જાહેર સામાજિક એનજીઓના પ્રતિનિધિ તરીકે જો વાત કરું તો અમે લોકો અવારનવાર શું છે કે બધી સંસ્થાઓના જે જુદા જુદા પ્રશ્નો અને કામની રજૂઆતો માટે જે જતા હોઈએ છીએ ત્યારે હમણાં અહીં ખેડા જિલ્લાની જો વાત કરું તો સિનિયર સિટીઝનની વાત તો નહીં જ કરું પણ એટલું જ કહીશ કે સિનિયર સિટીઝનોને ફાયદો થાય, વિદ્યાર્થીઓને ફાયદો થાય, યુવાનોને ફાયદો થાય એવું અહીં ખેડા જિલ્લાનું લગભગ 2 વર્ષથી 3 વર્ષથી પેલી ગ્રાન્ટ જે આવીને લાઇબ્રેરી આખા જિલ્લાની જે ગ્રંથાલય બનાવવાનું છે એ સાહેબશ્રીને ધ્યાન પર પણ આપેલું પણ હજી સુધી એ કામ થયું નથી. એટલે એ વાત એ પોતે ઇનિશિયેટિવ લે એવી મારી વિનંતી છે. આ વર્ષ તો મારું પહેલું છે જ્યારે મારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ કાર્ડ આવ્યું છે તો હું મોદી સરને આપવા માગું છું કારણ કે એમના લીધે બહુ ડેવલપમેન્ટ થયું છે. આપણે જોઈ શકીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીઝ, રેલવેઝ, પછી લોકોની માટે અનએમ્પ્લોયમેન્ટનો એક ઓપ્શન ઊભો થયો છે જે અત્યારે 10th પાસ, 12th પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ એના સ્ટુડન્ટ્સ માટે બધા નવા વેઝ ઓપન થયા છે. લોકોને એન્જિનિયરિંગમાં બી લોકો પહેલાં કહેતા હતા કે હવે એન્જિનિયર્સ બી ક્લર્ક બને, ના એન્જિનિયર્સ બી પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શકે છે. પોતાનો એક અલગ બિઝનેસ માટે મોદી પૈસા બી આપે છે. દરેકને અલગ અલગ રીતની લોન્સ આપે છે જે આપણા બધાને ફાયદાકારક બી થઈ શકે છે. આપણે ખેડા જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને હું સિનિયર સિટીઝનને પ્રતિનિધિત્વ કરતો હોવાથી સિનિયર સિટીઝનને લગતી 1-2 વાત કહેવા માગું છું. દાખલા તરીકે સમગ્ર રાજ્યમાં સિનિયર સિટીઝનોની વસ્તી સારી એવી છે. બીજું કે અહીંયા ખેડા જિલ્લામાં હું સિનિયર સિટીઝન ક્લબ ફેડરેશન અમારું જે ચાલે છે એમાં 45 ક્લબો છે, એમાં લગભગ 6000થી વધુ સભ્યો છે, એમાં હું મહામંત્રી છું. તો અમારે સિનિયર સિટીઝનોની લાગણી એવી છે કે માણસો નિવૃત્ત થઈ ગયા પછી જાય ક્યાં, બેસે ક્યાં. અને જે રીતે પરદેશમાં સિનિયર સિટીઝનોને અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે જ્યારે અહીંયા સિનિયર સિટીઝનોને જોઈએ એવા લાભ નથી. તો મોટી મારી દૃષ્ટિએ એક એવી માગણી છે કે જિલ્લે સિનિયર સિટીઝન ડે કેર સેન્ટર હોવા જોઈએ અને સરકારે બનાવવા જોઈએ અને એનું સંચાલન પણ સરકારે કરી અને સામાન્ય નોમિનલ ફી લઈને કે એમાં સિનિયર સિટીઝન આખો દિવસ રહી શકે, પેપર વાંચી શકે, બેસી શકે, આરામ કરી શકે, ટીવી જોઈ શકે. તો આવા સિનિયર સિટીઝન ડે કેર સમગ્ર દેશમાં હું તો કહું છું પણ દેશની વાત જવા દો તો રૂપાણી સરકારે અહીંયા ગુજરાતમાં આવા સિનિયર સિટીઝન ડે સેન્ટર બનાવવા જોઈએ એવી મારી માગણી પહેલી છે.
ફર્સ્ટ ઓફ ઓલ હું બહુ ખુશ થઈશ કે આ મારું ફર્સ્ટ વોટિંગ છે. મને સૌથી મોટો મોકો મળ્યો છે કે દેશના વડાપ્રધાનને ચૂંટવા માટે હું મારો ફર્સ્ટ વોટ આપી શકું છું. મારા ખ્યાલે એવું છે કે નેતા એ કોઈ એવો પર્સન હોવો જોઈએ કે જે વિકાસને દોરતો હોવો જોઈએ. હું એવા આ મારું ફર્સ્ટ વોટિંગ છે એની માટે તો ખુશ છું. આપણા એક વોટમાં કોઈક હારી બી શકે છે અને કોઈક જીતી બી શકે છે. તો બધા યંગસ્ટર્સને તો એ પહેલી વાત તો વિનંતી કરું છું કે એ લોકો વોટ આપે જ, અને હું એવા નેતાને હું વોટ કરીશ કે જે આપણા દેશને પ્રગતિમાં લઈ જાય. છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઈ રહેલી લોકસભાની ખેડાની ઉમેદવારી અંગે હવે પૂર્ણ વિરામ મુકાયો છે, કારણ કે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણને ભારતીય જનતા પાર્ટીના મુખિયાઓએ રિપીટ કરી લોકસભાની ઉમેદવારીની ટિકિટ માટે પસંદગીનું કળશ ઉતાર્યું છે. ઉલ્લેખનીય છે કે આ માટે પહેલા વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ખેડા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશ ભટ્ટના નામો ચર્ચાઈ રહ્યા હતા, પરંતુ હવે ફરી એક વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવી રહ્યા છે. હાલના સાંસદ અને લોકસભાના મુખ્ય દાવેદાર દેવુસિંહ ચૌહાણ 1964માં ખેડા જિલ્લાના ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવે છે. પોરબંદર પોલિટેકનિક કોલેજમાં વિદ્યુત ઇજનેરી ડિપ્લોમામાં તેમણે અભ્યાસ કર્યો છે. દેવુસિંહ ચૌહાણ 2007માં સૌપ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટણી જીત્યા હતા. આ પછી 2009 લોકસભાની ચૂંટણીમાં દિનશા પટેલ સામે 843 મતે દેવુસિંહ ચૌહાણ હાર્યા હતા. ત્યારબાદ 2012માં તે ધારાસભ્ય બન્યા. 2014માં દેવુસિંહને લોકસભામાં ટિકિટ આપવામાં આવી હતી અને આ ચૂંટણીમાં તેઓ સફળ થયા હતા. દેવુસિંહ ચૌહાણે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને 2,32,000 મતોથી હાર આપી તેઓની જીત થઈ હતી. તેમનો આ પ્લસ પોઈન્ટ છે. ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પક્ષમાં જોડાવાની સાથે જ દેવુસિંહને ભાજપ સાથે ઠાકોર સમાજને જોડવામાં હાલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તો આ હતી ખેડાની બેઠક, જ્યાં આપને તમામ બાબતો વિશે માહિતી આપી. લોકશાહીનો સ્તંભ હોય છે ચૂંટણી. ચૂંટણીના માધ્યમથી જ આગામી 5 વર્ષ માટે શાસકની નિમણૂક થાય છે. તો આપણે પણ આ અંગેની ફરજો નિભાવીએ અને આપણો કિંમતી મત યોગ્ય ઉમેદવારને આપીએ. સો વોટ ફોર યોર લીડર. જય હિન્દ. કોઈ પણ સરકારી સુવિધા મળતી નહીં. વોટ લેવા વોટિંગો વાળા આવી અને જતા રહે, વોટ જીતી જાય એટલે એમના ઘેર. सरकार ने अभी तक वो कोई कार्य नहीं किया जो वो कहती है. કામ પૂરું થાય છે પણ જે માર્ગ સુધી પહોંચવું જોઈએ એટલું નથી પહોંચી શકતું. નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી અમને ખેડૂતને ઘણું એવું સારું છે. અત્યારે શિક્ષણને લઈને 5 વર્ષથી સતત કામગીરી તો અત્યારે કરી રહ્યા છે, પણ હજી એમને એજ્યુકેશન લેવલે હજી એમને ઇમ્પ્રુવમેન્ટ લેવાની ઘણી જરૂર છે.